સીતારામ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું બાબુ દાદાની વાડીના એક નવા વિડીયોમાં. આજે જે તમે ભાગ જોઈ રહ્યા છો એ વાડીનો આ બાજુનો સામેનો શેઢો છે. અને ત્યાં 2 દિવસ પહેલાં આ બધું ખડ થઈ ગયેલું હતું, એ બધું કઢાવ્યું. અને અત્યારે જે એક આંબાલી લાઈન છે એમાં ધોરીઓ બાકી છે, તો એ ધોરીઓ કરીએ છીએ. આ ધોરીઓ ન થવાનું કારણ કે ભાઈ, જ્યારે આપણે આંબા ગયા ચોમાસે રોપ્યા તો ત્યારે બહુ વરસાદવાળું વાતાવરણ વધારે હતું અને કાંઈ ધોરિયાની જરૂર પડે એમ હતી નહીં. એટલા માટે થઈને આપણે ધોરીઓ નહોતો કર્યો. એટલે હવે પાણીની જરૂર છે, આંબાને પાણી દેવું પડશે. એટલા માટે થઈને ધોરીઓ કરી નાખી. અને ઓલો ધોરીઓ આપણે કરી નાખ્યો છે કમ્પ્લીટ. જે ઓલો બીજો લીમડો દેખાય ને ત્યાંથી તે પાણી મૂકીએ એટલે સીધું આ બાજુ વહી આવે. અને ભાઈ, આ કામ આપણે કંઈ શીખવા જવાનું તો ન હોય, કારણ કે ખેડૂતના દીકરા છીએ. હવે આવું બધું તો આવડવું જ જોઈએ. પપ્પાની તબિયતમાં પણ ઘણો સુધારો છે. ડેઈલી કસરત શરૂ છે એમને. અને અમે વાડીએ રહીએ છીએ એટલે જે થતું હોય એ કામકાજ બધું કરીએ છીએ. અને બાકી ચોમાસામાં હવે જે પાક વાવવાનો છે આપણે, તો એની તૈયારી બધી હાલે છે. 1-2 દિવસમાં હવે રોટાવેટર આવી જાય એટલે રોટાવેટર મરાવી દેવું. એટલે જમીન તપી ગઈ છે. હવે પછી વરસાદ પડે એટલે વાવણી કરવાની રહે આપણે. અને બીજું કે ખાસ અહીંયા જે ઝાડ છે તો એમાં આંબલી, પછી બોર, 3 જાતના બોર વાવેલા છે. સરુની લાઈન છે, ગુગળનું ઝાડ છે, ખાખરા છે, ગુલમોહર, અગત્યો, પછી ગરમાળો અને સીતાફળી. તો એ આ શેઢા પાળે આ બધા ઝાડની લાઈન કરેલી છે આપણી. અને બધા ઝાડ અત્યારે કોયલમાં છે, કે ફેલ ગયું નથી. આપણે ગયા ચોમાસે જ રોપ્યા એટલે ઘણો વિકાસ સારો છે. ને હવે પાણીની જરૂર હતી એટલે આપણે ધોરિયા કરી નાખ્યા છે. લગભગ 4 વાગ્યા છે. તડકો છે પણ પવનના લીધે જે લૂ લાગવી જોઈએ એ લૂ નથી લાગતી. અને આપણે આજુબાજુ ઝાડવા હોય એટલે એટલો બધો ગરમીનો અહેસાસ ન થાય, સ્વાભાવિક છે. સિટીમાં જે રીતનું અત્યારે પોઝિશન છે તો એના કરતાં થોડુંક ટેમ્પરેચર ઓછું હોય અહીંયા, એટલે આ રીતનું કામ કરીએ શકીએ. અને ભાઈ, ઘણાને એમ થાય કે આ રીતનું હોવા છતાં કામ કરવાનું, તો ભાઈ આ વસ્તુનો આપણને શોખ છે. અને આમાં જે વાડીમાં જે કરવું એ શોખથી કરવું. પપ્પાનો પણ આ રીતનો શોખ હતો અને એમણે જો આ બધું રચાયું. અને બીજા નંબરમાં કે આપણે કદાચ માણસો રાખીએ તો આ કામ કરેલું એટલે ખબર પડે કે ભાઈ આ કામ બરાબર માણસો કરે છે કે નથી કરતા એમ. તો એમાં ક્યારેક એવું થાય કે આડું અવળું થઈ જાય, કે પછી આપણે જેમ જોતું હતું એવું ન થાય, તો એ પાછું આપણે કરવું પડે. એના કરતાં બેટર છે કે આપણે જાતે જ કરી નાખીએ. ભલે થોડુંક થાય, 1 દિવસ મોડું થાય, પણ જે કરીએ એ સરખું થઈ જાય અને આપણને મનમાં ગમે એવું કામ થાય. એટલા માટે થઈને આપણે આ જાતે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આમાં મજા આવે આપણને. તો આજે આવો તમને એક ગુગળનું ઝાડ બતાવું અને ખાખરાનું ઝાડ બતાવું. તો જુઓ ભાઈ, આ છે ગુગળનું ઝાડ. 2 છે, એક કોલપા પાછળ છે અને વચ્ચે શરૂ આવેલા છે. તો આ ગયા ચોમાસામાં આપણે રોપ્યું હતું એટલે લગભગ 8 મહિના જેવું થયું છે. અને વિકાસ એ સારો છે.
કારણ કે ઝાડને વધતા વાર લાગે આને. અને શેઠા પાળે આપણે ઝાડ રોપવા હોય તો આ રોપી શકીએ. હવે જેમ આગળ મોટું થાય એમ પછી આની અપડેટ આપશું કઈ રીતનું થાય છે, કારણ કે અમારા માટે પણ આ નવું છે ઝાડ. હવે ખાખરો બતાવું તમને. જો આ છે ખાખરાનું ઝાડ. એટલે આમાં કદાચ કોઈને ખ્યાલ ન હોય આપણે જ્યારે વર્ષો પહેલાં કોઈ પ્રસંગમાં કે પછી ઘણા બધાએ અનુભવ કરેલો છે અને ઘણા બધા જમેલાએ છે કે ભાઈ પતરાવળી આવતી પાંદડાની અને પાંદડાનો દડિયો આવતો. તો એ જે પતરાવળી બનતી ને એ પાંદડાનો દડિયો બનતો એ આ ખાખરાના પાનનો. અને સૂકવીને પછી એ રીતની પતરાવળી બનાવતા હળિયું નાખીને. અને અત્યારે પણ બજારમાં મળે છે અને ક્યારેક અમે તે મન થાય તો એમાં ખાઈએ છીએ. એવું થઈ જાય કે ભાઈ પહેલાંની જૂની યાદ કરવી છે તો આપણી પાસે છે જ તે અને મળે છે બજારમાં. ક્યારેક અનુભવ કરજો તમે, મજા આવશે એમાંય તે. અને જે એમાં દાળ ભાતનો સ્વાદ આવે એ અદ્ભુત હોય છે અને ટૂંકમાં એ દાઢે રહી જાય એવો સ્વાદ આવે. અને આ ખાખરાનું જ્યાં સુધી આમાં ફૂલ ન આવે ત્યાં સુધી આને ખાખરો કહેવાય. અને પછી આમાં જ્યારે ફૂલ આવે ત્યારે કેસુડો. એટલે જે કેસુડાનું ફૂલ આવે તો એક જ ઝાડના બે નામ છે, ખાખરો અને કેસુડો. અને કેસુડાના ફૂલ તો બહુ બધા એના ફાયદા છે. ઉનાળામાં નાહવાથી લૂ ન લાગે. હોળીમાં આપણે કદાચ ખોળીને કલર આપણે ઉપયોગમાં લઈ શકીએ. એટલે કેસુડાના પણ ઘણા બધા ફાયદા છે. ઘણા નાના બાળકોને પણ કેસુડાથી નવરાવે છે તો એ રીતે સારું, કારણ કે બાળકોને શરીરમાં ગરમી હોય તો એ નીકળી જાય. એટલે કેસુડો પણ ઘણા ફાયદા આપે છે. આ પણ આપણે ગયા ચોમાસે રોપેલું છે અને ટોટલ 7 ઝાડ રોપેલા છે આના. એમાંથી 4-5 મોટા થયા છે, બાકી અમુક ડેમેજ થઈ ગયા હતા કારણ કે લાસ્ટમાં રોપેલા છે. એટલે પાછા કોળમાં તો છે જ તે ઝાડ. બાકી હવે કન્ટિન્યુ પાછા વધુ ઉપર થઈ જશે કારણ કે પાણી મળતું રહે અને ચોમાસું કાંઈ બહુ ઝાઝી વાર નથી. એટલે આ વર્ષે બધી સાફ સફાઈ કરાવી નાખી છે. ગયા વર્ષે આપણને થોડોક એ ચાન્સ નહોતો મળ્યો કારણ કે વરસાદ શરૂ હતો એટલે બીજી બધી કોઈ ઓલી નહોતી થઈ કે. અને બાકી તો જે શેઢે જોવો છો તમે, કદાચ હજી વિઝિબલ ન થાય તમને, પણ ગુલમોહર, ગરમાળા, પછી અગત્યો એ બધા ઝાડ લગભગ 5-5 ફૂટના 6-6 ફૂટના થઈ ગયા છે. એટલે એમાં બધા મિક્સ ઝાડ આવી ગયા. અને બાકી હજી ઝાડની જગ્યા છે આપણી પાસે. અને જેમ જેમ આ ચોમાસે પાછા અમુક રોપશું, કારણ કે એક હારે રોપીને પછી એની માવજત ન કરી શકીએ. અને ઝાડ વસ્તુ એવી છે કે તમારે લગભગ એને એક ઝાડને ઉછેરવા પાછળ તમારે 36 મહિના મહેનત કરવી પડે, ત્યારે એ ઝાડ તમારું થયું કહેવાય. ત્યાં સુધી ઝાડ તમારું ન કહેવાય, કારણ કે 36 મહિના સુધી એના બળવાના ચાન્સીસ, એના સુકાવાના ચાન્સ, આ બધા ચાન્સ રહે, ભલે તમે માવજત કરતા હો તો પણ. એટલા માટે 36 મહિના થાય પછી જ આપણું ઝાડ ગણાય, ત્યાં સુધી આપણું ન કહેવાય. આપણા આંબાઈ તે બધા કોળમાં છે. કોઈને હજી આપણે પ્રૂનિંગ કર્યું નથી કારણ કે આ પહેલું વરસ છે. એટલે હવે જૂન જુલાઈમાં પ્રૂનિંગ કરશું આપણે, કારણ કે એ સમયે પ્રૂનિંગ કરવું સારું રહે. અને બાકી સામે પાળે તે તમને દેખાશે, ન્યાય ત્યાં આંબા આપણે બધા કોળમાં છે. હવે ભાઈ પાછા આપણે કામે લાગી ગયા છીએ, કારણ કે હવે જેમ ટાઢો પોર થતો જશે, સાંજ પડતી જશે, એમ કામ કરવાની મજા આવશે. તો હવે આજના વિડીયોમાં એટલું જ. હું કામ કન્ટિન્યુ કરું અને આપણે મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. સીતારામ.